તો ભુજિયા ડુંગરની તળેટીમાં નાગપંચમીના રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। આજે રાજવી પરિવાર દ્વારા ભુજંગ દેવની પૂજા વિધિ કરવામાં આવી। નાગપંચમીની ભુજ સહિત સમગ્ર કચ્છભરમાં ઉજવણી કરવામાં આવી હતી। આજે તેના ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજાના હસ્તે પૂજા વિધિ કરવામાં આવી હતી। રાજાશાહીના વખતમાં આ એક મોટી રવાડી નીકળતી અને આ મોટામાં મોટી રવાડી કચ્છની હતી। તે પ્રાગમેલ દરબારગઢથી શરૂ થતી, હોરી ચકલાના નાકેથી સારાફ બજાર થઈ, ભીડ ગેટ થઈ અને આ રવાડી અહીંયા ભુજંગ દેવને અહીંયા કને આપણે ભુજિયા ડુંગરે પહોંચતી। અને આ લડાઈ ના શ્રાવણ મહિનાની પાંચમના આ મોટી રવાડીનું કાઢવાનું કારણ એ જ છે કે આપણને જ્યારે મહારાવ શ્રી ગોડજીએ આ કિલ્લો બનાવવાનું શરૂ કર્યો ત્યારે અમદાવાદના સૂબા મોહમ્મદ બેગડાએ અહીંયા ચડાઈ કરી, કચ્છ એક શાક જૂઠ થયું અને અહીંયા એક મોટું ધમાસાન યુદ્ધ થયું। અને એ યુદ્ધ વખતે જ્યારે આપણે જીત્યા અને એ પાંચમ શ્રાવણ મહિનાની પાંચમ હતી। કચ્છના મહારાણી પ્રીતિદેવીના આદેશ અનુસાર આજે તેરા ઠાકોર મયુરધ્વજસિંહ દ્વારા નાગપંચમીની પૂજા અર્ચના કરવામાં આવી છે। અને રાજાશાહી હતી ત્યારે પણ આ પરંપરા ચાલુ હતી અને આજે લોકશાહીમાં પણ આ પરંપરા ચાલુ છે। કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા એ પોતે અથવા પોતાના પ્રતિનિધિ દ્વારા આ પૂજા અર્ચના કરતા આવ્યા છે અને કચ્છના લોકો માટે એ હંમેશા આશીર્વાદ માંગતા આવ્યા છે। આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીએ પણ ત્યાં બોમ્બે પધાર્યા હોવાથી ત્યાંથી પણ કચ્છના લોકો માટે શુભેચ્છા પાઠવી છે। અને ખાસ કરીને આજે નાગદેવતા પાંચમના દિવસે આપણે સૌને શુભેચ્છા પાઠવી છીએ। અને વર્ષોથી આ પરંપરા સાચવી આવેલા છે અને વર્ષો સુધી આ રહેશે જ। આમ જોવા જઈએ તો કચ્છ માટે આ પહેલો મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નાગપંચમીના દિવસે રાજવી પરિવારના પ્રાગમલજી ત્રીજાના કુંવર એ આ પૂજા કરવા પણ આવે છે। તો દરેક શ્રદ્ધાળુઓ તમને અહીંયા જોવા મળે છે અને સાથે સાથે મંદિરની આજુબાજુનું જે પરિસર છે એ એકદમ નયનરમ્ય લાગે છે। એટલે આમ તો બહુ જ મજા આવે છે, તમે અહીંયા મંદિરે આવો એની સાથે સાથે પૂજા આ તે બધું આપણે લોકો વર્ષોથી જે પરંપરા ગોઠવેલી છે એ વર્ષોથી પરંપરા મુજબ બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે।